નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું હિરલ આપની સાથે. વધતા જતા શહેરીકરણને સમસ્યા નહીં પણ તક તરીકે જોવી જોઈએ. આવા હેતુથી ગુજરાત ઉર્જા વિકાસ નિગમના એમડી શાલિની અગ્રવાલ દ્વારા શેપિંગ ટુમોરોઝ સિટીઝ ફ્રોમ ક્લાઇમેટ રિસ્ક ટુ ગ્રીન ઓપોર્ચ્યુનિટીઝ નામનું પુસ્તક લખવામાં આવ્યું છે, જેનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિમોચન કર્યું હતું. આધુનિક વિશ્વમાં શહેરીકરણ એ સૌથી પરિવર્તનકારી પ્રક્રિયા છે, જેને અનુલક્ષીને ગુજરાત ઉર્જા વિકાસ નિગમના એમડી શાલિની અગ્રવાલ દ્વારા શેપિંગ ટુમોરોઝ સિટીઝ ફ્રોમ ક્લાઇમેટ રિસ્ક ટુ ગ્રીન ઓપોર્ચ્યુનિટીઝ નામનું પુસ્તક લખવામાં આવ્યું છે. આ પુસ્તકમાં 2047 સુધીના ભારતના શહેરી વિકાસ અને ક્લાઇમેટ ચેન્જના પડકારો સામેના ઉકેલોનું વિસ્તૃત નિરૂપણ કરવામાં આવ્યું છે, જેમાં શહેરોને માત્ર કોન્ક્રીટના જંગલો જ નહીં પરંતુ સસ્ટેનેબલ, ક્લાઇમેટ રિઝિલિયન્ટ અને ઇનોવેટિવ હબ તરીકે વિકસાવવાના વિઝનને રજૂ કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ GUVNLના એમડી શાલિની અગ્રવાલે વિશ્વના દેશોના અર્બન ડેવલપમેન્ટના અભ્યાસ બાદ આ પુસ્તક તૈયાર કર્યું છે, જેમાં વધતી એનર્જી ડિમાન્ડ અને ગ્રીન હાઉસ ગેસના ઉત્સર્જન જેવી સમસ્યાઓના ટેકનિકલ અને ગ્રીન ઉકેલો દર્શાવ્યા છે. ભારતમાં 2047 સુધીમાં શહેરીકરણમાં મોટો ઉછાળો આવવાની શક્યતા છે. આ પુસ્તક આગોતરા આયોજન, નીતિ નિર્માણ અને શહેરોના સુવ્યવસ્થિત આયોજન માટે એક માર્ગદર્શિકા બની રહેશે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, ગાંધીનગર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.